કેશોદ શહેરના મોવાણા દરવાજા પાસેના મઠિયા હનુમાન મંદિર નજીક એક લોખંડનો વીજ પોલ આવેલો છે, જે ભારે પવનના સમયે હલચલ કરે છે. આ વીજ પોલની સ્થિતિ નબળી હાલતમાં હોય અને તળિયામાં સિમેન્ટ કોન્ક્રીટ બોક્સ બનાવેલ ન હોય. ભવિષ્યમાં ચોમાસા કે ભારે પવનની ધરાશાયી થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. આ લોખંડના વીજ પોલ વાળી જગ્યા જાહેર રસ્તાની બાજુમાં હોય, નાના બાળકો પસાર થતા હોય. તળિયેથી ખુલ્લો વીજ પોલ લોકોને વીજ કરંટ લાગવાથી ભોગ લે તેવી ભીતિ વ્યક્ત કરાય છે. તેથી સ્થાનિક મરિયમબેન ગફારભાઈ જેઠવા અને સોહેલભાઈ જેઠવાએ પીજીવીસીએલ કચેરીને પત્ર લખી વીજ પોલ તેમના ઘર ઉપર પડે તેવી સંભાવના વ્યક્ત કરી તેમના ઘરને નુકસાન થશે કે આસપાસના લોકોને નુકસાન કરશે તો વીજ કંપનીની જવાબદારી રહેશે તેમ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારની આસપાસમાં પીજીવીસીએલ દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી ન હોય તેવી સ્થિતિમાં બે જગ્યાએ વીજ પોલ જમીનથી ઉપરના ભાગે એક તરફ નમેલા છે, જે પૈકી એક પોલ બિન ઉપયોગી ઊભો છે, જ્યારે અન્ય એક લોખંડનો પોલ વળાંક લગાવેલી સ્થિતિમાં તાણિયાના ટેકા ઉપર એક તરફ નમેલો જોવા મળે છે. આ વીજ પોલને તેના પર લટકતા તાર તેને વિરુદ્ધ દિશામાં એક તરફ ખેંચી ભારણ કરી રહ્યા છે, જે ગમે ત્યારે અકસ્માત સર્જે તેવી લોકોએ શંકા વ્યક્ત કરી છે.